વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું હમણાં જે અંગ્રેજી વિષયનું નવું પાઠ્યપુસ્તક આવેલું છે 2025 ની અંદર, તેમાં યુનિટ નંબર પહેલો છે હેલ્થ ઇઝ વેલ્થ, એટલે કે તમારું જે સ્વાસ્થ્ય છે એ તમારી કિંમત છે. તો જોઈએ મિત્રો, એના માટે હેલ્ધી ફૂડ ઇઝ ગુડ એવી એક સરસ મજાની પોયમ આપેલી છે, એને તમારે વાંચવાની છે, ગાવાની છે અને આનંદ માણવાનો છે. તો ચાલો મિત્રો જોઈએ હેલ્ધી ફૂડ ની વાત કરીએ તો હેલ્ધી ફૂડ, who are you? I am the one that is good for you. એટલે કે તંદુરસ્ત ખોરાક તમે કોણ છો? Who are you મતલબ તમે કોણ છો? તો I am the one એટલે કે હું તે છું, that is good for you કે જે તમારા માટે સારું છે. I make you grow, હું તમને ગ્રો એટલે કે તમારા વિકાસ કરવામાં મદદ કરું છું. ટેલ એટલે ઊંચા થવામાં મદદ કરું છું. એન્ડ સ્ટ્રોંગ એટલે મજબૂત બનવામાં મદદ કરું છું. હું તમારા વિકાસમાં, ઊંચા બનવામાં અને તમને મજબૂત બનવામાં મદદ કરું છું. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ, અને હું લાંબા દિવસો સુધી તમને શું આપું છું ભાઈ? એનર્જી મતલબ કે તાકાત આપું છું. ત્યાર પછી બીજું છે, જો અહીંયા ગુડ હેલ્ધી ફૂડ ની અંદર કોણ કોણ છે? તો શાકભાજી છે અને ફળો છે. શાકભાજી અને ફળો છે, અનાજ છે, કઠોળ છે, આ બધું શેમાં આવશે? હેલ્ધી ફૂડમાં. હવે અહીંયા જો નીચે ડિસલાઇક ની નિશાની છે. ડિસલાઇક મતલબ કે પસંદ કરવું જોઈએ નહીં. તો એની અંદર બધું જંક ફૂડ છે. કેવું ફૂડ છે? જંક ફૂડ. ફાસ્ટ ફૂડ તમે ખાઓ છો ને, બર્ગર, હોટ ડોગ, પછી બટેકાની વેફર ખાઓ છો, આ બધું તમે ખાઓ છો, તે બધું કેવું છે? જંક ફૂડ છે. તો જંક ફૂડ, who are you? જંક ફૂડ તમે કોણ છો? I am the one એટલે કે હું તે છું, that is bad for you કે જે તમારા માટે ખરાબ છે. I make you weak, હું તમને નબળા બનાવું છું, બીમાર બનાવું છે. very sick એટલે કે હું તમને ખૂબ જ બીમાર બનાવું છું. You become lazy and not very quick એટલે કે તમે એકદમ આળસુ બનો છો અને ઉત્સાહી રહેતા નથી. not very quick નો મતલબ થાય ઉત્સાહી રહેતા નથી. તો જોયું ને મિત્રો, હેલ્ધી ફૂડ શું કરશે? તમારો વિકાસ કરવામાં મદદ કરશે, તમને ઊંચા બનવામાં મદદ કરશે અને તમને મજબૂત બનાવશે અને દરરોજ માટે એનર્જી આપશે. પરંતુ જંક ફૂડ તમને કેવા બનાવશે? તો કે તમારા માટે ખરાબ છે, તમને નબળા બનાવશે, તમને બીમાર બનાવશે અને તમને આળસુ સાથે સાથે અનઉત્સાહી બનાવશે. તો ચાલો મિત્રો, હવે એના ઉપરથી થોડા ક્વેશ્ચન છે. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ. તો મૂળનું થશે ફૂડ અને ગુડ, ફેલનું થશે ટેલ અને ઓલ, રોંગનું થશે સ્ટ્રોંગ એન્ડ લોંગ, અને ટીકનું થશે ચીક અને ક્વિક. ત્યાર પછી આગળ જઈએ તો સરસ મજાની આપણી એક સ્ટોરી છે, ફ્રોમ જંક ટુ જોય. હવે આપણે જોઈએ. રાધા અ સ્કૂલ ગર્લ, રાધા છે એક શાળાએ જતી બાળકી છે. વોઝ સિટિંગ સેડલી, તે એકદમ ઉદાસ બેઠી હતી. સી ફોરગોટ હર લંચ બોક્સ જસ્ટ ધેન અ ફેરી અપિયર્ડ. હવે તેણી શા માટે ઉદાસ બેઠી હતી? કારણ કે ફોરગોટ એટલે ભૂલી જવું, હર લંચ બોક્સ એટલે કે તે પોતાનો ભાગ ડબ્બો, લંચ બોક્સ ઘરે ભૂલી ગઈ હતી. હવે એટલામાં થયું શું? તો કે જસ્ટ ધેન, ત્યાર પછી એવું થયું કે ફેરી એટલે કે પરી, અપિયર્ડ એક પરી ત્યાં દ્રશ્યમાન થઈ, એક પરી ત્યાં દેખાણી. રાધા સરપ્રાઇઝ ટુ સી ધ ફેરી, વાવ ફેરી. રાધાએ પેલી પરીને જોઈ અને એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ. વાવ અ ફેરી એટલે કે એક પરી. ફેરી સેઝ, આ ટપકાનો મતલબ થાય કહેવું. પરીએ કીધું, યસ આઈ એમ. વાય આર યુ સેડ? હા હું જ છું. તું શા માટે સેડ એટલે ઉદાસ છે? રાધા સેઝ, રાધાએ કહ્યું, I don't have my lunch box. મારી પાસે મારો ભાગ ડબ્બો નથી. The fairy wave her magical wand. Wand એટલે લાકડી. ફેરી એટલે પરીએ પોતાની જાદુઈ લાકડી ફેરવી. And suddenly, એકાએક 5 colorful lunch box are appeared in front of Radha. અને એટલામાં એવું થયું કે એકાએક 5 કલરફુલ લંચ બોક્સ કોની સામે હાજર થઈ ગયા? તો રાધા સામે હાજર થઈ ગયા.
રાધા સેઝ અમેઝડ, વોટ આર ધીસ? હવે રાધાએ એકદમ આશ્ચર્યચકિત થઈ અને પૂછ્યું કે વોટ આર ધીસ? આ શું છે? તો ફેરી સેઝ ધીસ આર સ્નેક્સ ફોર યુ. તો પરીએ કીધું કે આ તારા માટે નાસ્તો છે. રાધા સેઝ, રાધાએ કહ્યું, આઈ એમ વેરી હંગ્રી, હું ખૂબ જ ભૂખી છું. એગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ. હવે એની એકદમ આતુરતાથી પહેલું બોક્સ ખોલ્યું. કેરેટ્સ, આઈ ડોન્ટ લાઈક ધેમ. હવે પહેલું બોક્સ એકદમ ઉતાવળથી ખોલી લીધું. હવે ઉત્સાહથી ખોલ્યું, તેમાંથી નીકળ્યા ગાજર. હવે આ ગાજરને જોતા જ રાધાબેન કહે છે કે આઈ ડોન્ટ લાઈક ધેમ, હું તેમને પસંદ કરતી નથી. આઈ વોન્ટ પીઝા, મને તો પીઝા પસંદ છે. વાય શુડ આઈ ઈટ કેરટ? તો મને જો પીઝા ગમતા હોય તો મારે શા માટે ગાજર ખાવા જોઈએ? તો ફેરી સેઝ, તો પરીએ કીધું, કેરેટ હેવ વિટામિન એ. ગાજર પાસે વિટામિન એ હોય છે. ધે વિલ મેક યુ આઈઝ શાર્પર. અને આ ગાજર છે એ તારી આંખોને એકદમ શાર્પ એટલે કે તીક્ષ્ણ બનાવે છે. રાધા સાઇન એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ. રાધા છે એ એકદમ નર્વસ થઈ ગઈ અને એને બીજું બોક્સ ખોલ્યું. તો રાધાએ જેવું બીજું બોક્સ ખોલ્યું એટલે તરત બોલી, સ્પિંચ એટલે કે પાલક. ફેરી સેઝ યસ, ઇટ મેક યુ સ્ટ્રોંગ એન્ડ ગીવ યુ લોટ્સ ઓફ એનર્જી. એટલે કે હા, પાલક છે. આ પાલક તને મજબૂત બનાવશે અને તને ખૂબ જ ઉર્જા આપશે. રાધા પ્રોનેટ એટલે કે રાધા છે એકદમ ઘુરકી. રાધા સેઝ આઈ વેન્ટ બર્ગર, વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ? એટલે કે મને તો હવે બર્ગર જોઈએ છે. હવે આ ત્રીજા બોક્સમાં શું છે એવું રાધાએ કીધું. તો ફેરી સેઝ એપલ એટલે કે સફરજન છે. ધે હેવ ફાઈબર ટુ કીપ યોર ટમી હેપી. હવે ત્રીજા બોક્સની અંદર સફરજન છે અને આ સફરજન જે છે એ તારા પેટને કેવું રાખશે? ટમીને હેપી રાખશે. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રાઉન્ડેડ. રાધાએ ચોથું બોક્સ ખોલ્યું ને એકદમ ગુસ્સામાં તે ઘુરકી. રાધા સેઝ, ઓહ નો, બીન્સ. બીન્સ મતલબ કે કઠોળ. રાધાએ ચોથું બોક્સ ખોલ્યું એટલે એમાંથી નીકળ્યું કઠોળ. તો ઓહ નો, કારણ કે રાધાને કઠોળ પણ ભાવતું નથી. ફેરી સેઝ યસ, બીન્સ મેક યુ યોર મસલ્સ સ્ટ્રોંગર. એટલે કે હા, આ કઠોળ છે કે કઠોળ તારા મસલ્સ ને એટલે કે તારા જે માંસપેશીઓ છે એને એકદમ મજબૂત બનાવે છે. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. અંતે રાધાએ છેલ્લું બોક્સ ખોલ્યું. ઓરેન્જ. વાય? રાધાએ જોયું તેમાંથી ઓરેન્જ એટલે કે નારંગી નીકળી અને રાધાએ તરત પૂછ્યું કે ભાઈ નારંગી શા માટે? તો ફેરી સેઝ, ઓરેન્જ હેવ વિટામિન સી. કારણ કે નારંગી પાસે વિટામિન સી હોય છે, which protect you from getting sick. અને આ વિટામિન સી છે એ તમને બીમાર પડતા અટકાવે છે, તમારું રક્ષણ કરે છે. રાધા પાઉટેડ એટલે રાધા હવે એકદમ નિરાશ થઈ ગઈ. રાધા says, but I want noodles, burgers and pizza. Why don't you bring them? રાધાએ કીધું ઉદાસ થઈને કે ભાઈ મને તો નૂડલ્સ જોઈતા હતા, મને બર્ગર જોઈતા હતા, પીઝા જોઈતા હતા, પણ શા માટે તમે એવું કઈ ના લાવ્યા? તો ફેરી એટલે કે પરીએ કહ્યું કે those food weaken your health. Fruits, vegetables, beans and grains are healthier. કારણ એને કીધું કે ભાઈ આ બધા જે બર્ગર, નૂડલ્સ એન્ડ પીઝા છે તમારી જે હેલ્થ છે એને નબળી પાડે છે. અને જે ફ્રૂટ છે એટલે કે ફળો, વેજીટેબલ મતલબ શાકભાજી, બીન્સ મતલબ કઠોળ અને ગ્રેન્સ મતલબ કે અનાજ, આ બધા એકદમ સ્વાસ્થ્યકારક છે જે તમારા સ્વાસ્થ્યને સારું બનાવે છે. રાધા થોટ ફોર અ મોમેન્ટ. રાધાએ થોડા વાર માટે વિચાર કર્યો અને રાધાએ ફરીથી કહ્યું, ઓકે, આઈ વિલ ઈટ ધેમ, બટ કેન આઈ હેવ પીઝા સમટાઈમ્સ? એટલે કે ઓકે, કઈ વાંધો નહીં, હું આ ફ્રૂટ, વેજીટેબલ, બીન્સ અને ગ્રેન્સ ખાઈશ, પણ શું હું ક્યારેક ક્યારેક પીઝા ખાઈ શકું? ફેરી સ્માઇલ, વિંક and flew into air. Radha tried to stop them. Radha ran after her and fell off the bed. Her eyes opened at the moment. હવે પેલી પરીને જ્યારે એણે કીધું કે હું આ બધું ખાઈશ અને ક્યારેક ક્યારેક હું પીઝા ખાઈ શકું, તો પરીએ એકદમ રાધા સામે સ્માઇલ કર્યું, આંખ મારી અને ત્યાંથી તે હવામાં ઉડી ગઈ. રાધાએ આ પરીને પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એટલામાં તે બેડ સાથે અથડાઈ અને નીચે પડી ગઈ અને રાધાની આંખો ખુલી ગઈ. રાધા સ્માઇલિંગ, રાધા હસવા લાગી અને કહેવા લાગી, ઓહ, ઇટ્સ ડ્રીમ ઓનલી.
એટલે કે આ તો એક માત્ર સપનું હતું. તો મિત્રો આ હતી આપણી સુંદર મજાની વાર્તા. હવે આગળ છે થોડાક પોસ્ટકાર્ડ આપેલા છે, ફોટોગ્રાફ્સ. એમની અંદર તમારે હેલ્ધી એટલે કે સ્વાસ્થ્યવર્ધક કોઈ ખોરાક હોય તો એ લખવાનું છે, અને અનહેલ્ધી એટલે કે જે તમને બીમાર પડે એવું હોય એમાં તમારે અનહેલ્ધી લખવાનું છે. તમે જુઓ તો રોટલી અને તમને શાક દેખાય છે. તો રોટલી, શાક અને સલાડ તો આપણે ખાઈએ છીએ, માટે હેલ્ધી ફૂડ છે. ત્યાર પછી જુઓ અહીંયા પૌવાનો ચેવડો દેખાય છે. તો એ પણ થોડા અંશે હેલ્ધી છે. શા માટે? કારણ કે એમાં જુઓ માંડવીના બી છે, લીમડાના પાંદડા છે અને ઘણી બીજી વેરાયટીઝ પણ છે, એટલા માટે. ત્યાર પછી નૂડલ્સ છે. તો નૂડલ્સ છે એ અનહેલ્ધી છે અને ખાવા જોઈએ નહીં. ત્યાર પછી કઠોળ છે ફણગાવેલા, તો હેલ્ધી છે અને ખાવા જોઈએ. ત્યાર પછી સ્વીટ્સ છે. તો સ્વીટ્સ છે એ દાંત માટે હાનિકારક છે, તો એને ખાવી જોઈએ નહીં. ત્યાર પછી જુઓ સલાડ છે, કાચા શાકભાજી, તો હેલ્ધી છે, એને ખાવા જોઈએ. ત્યાર પછી દાળ ભાત છે, તો એ પણ હેલ્ધી છે, એને ખાવા જોઈએ. ત્યાર પછી હોટડોગ છે, પછી કુકીઝ છે અને વેફર છે, આને ખાવું જોઈએ નહીં. અને ત્યાર પછી ખાસ અત્યારે બાળકો વધારે પડતા ખાતા હોય એવા આ કુરકુરે ટાઈપના ભૂંગળા જેવું છે, તો એને તો ખાવા જોઈએ નહીં, કારણ કે એની અંદર જે વપરાતું તેલ અને મટીરિયલ છે એ ખૂબ જ હાનિકારક હોય છે. ત્યાર પછી મેચ ધ કરેક્ટ પેર A with B. તો આપણે ઓરેન્જ, તો ઓરેન્જ નું શું કીધું હતું? તો હેવ વિટામિન સી. ફેરીએ જે કંઈ પણ કીધું હતું એના ઉપરથી આપણે આ જોડકું જોડવાનું છે. તો ઓરેન્જ ની અંદર શું હશે? વિટામિન સી. બીન્સ એટલે કે કઠોળમાં શું હશે? તો કઠોળની અંદર આવશે ફાઈબર ટુ કીપ ટમી, એની અંદર તમારા હશે મેક યુ સ્ટ્રોંગ. ત્યાર પછી એપલ ની અંદર આવશે હેવ અ ફાઈબર ટુ કીપ ટમી હેપી. ત્યાર પછી સ્પિંચ, તો એની અંદર આવશે ઈ મેક યુ સ્ટ્રોંગ, અને કેરેટ્સ, તો એમની અંદર આવશે હેવ અ વિટામિન એ. અહીંયા આપણે લખેલું છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો રીડિંગ છે. એમની અંદર તમારે રિસાઇટ એન્ડ એન્જોય કરવાની છે. માત્ર ને માત્ર તમને અહીંયા અમુક પોએમ આપેલી છે, એને વાંચવાની છે. In the garden, green and bright, fruit and veggies a delight. Carrot, orange, crispy and sweet. A healthy snacks can be beat. અહીંયા તમને ગાજર અને ઓરેન્જ ની વાત કરવામાં આવી છે કે ભાઈ કેટલો ગ્રીન અને બ્રાઇટ, એકદમ સારો એવો નાસ્તો છે. ફ્રૂટ એન્ડ વેજીસ એટલે કે ફળો અને શાકભાજીઓ. તેમાં પણ કેરેટ્સ અને ઓરેન્જ જે છે એ ક્રિસ્પી એન્ડ સ્વીટ્સ છે, એટલે એકદમ મધુર છે, અને હેલ્ધી સ્નેક છે, આપણા સ્વાસ્થ્ય માટે સારા છે. ત્યાર પછી મેંગો નું પણ એવું છે, મેંગોઝ જ્યુસી સમર્સ ટ્રીટ, savoring the taste of so net. Bananas yellow full of might, give us energy day and night. અહીંયા તમને મેંગોઝ અને બનાનાની વાત કરી કે મેંગોનું જે જ્યુસ છે તે તો આખા ઉનાળા માટે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ વસ્તુ છે. અને આપણા પીળા બનાના એટલે કે કેળા જે છે એ આપણને દિવસે અને રાત્રે એકદમ એનર્જી આપે છે. ત્યાર પછી ટમેટા અને પાલકની વાત કરી છે. ટોમેટોસ રેડ, રાઉન્ડ એન્ડ સ્મોલ ઇન અવર સલાડ, ધે સ્ટેન્ડ ટેલ. એટલે કે આપણા સલાડમાં સૌથી પહેલા કોણ આવીને ઊભું રહે છે? તો ટમેટા. અને ટમેટા કેવા હોય છે? લાલ અને રાઉન્ડ અને નાના ગોળ નાના. ત્યાર પછી સ્પિંચ, ગ્રીન, લીફી એન્ડ સ્ટ્રોંગ, મેક અસ હેલ્ધી ઓલ ડે લોંગ. એટલે કે પાલક છે એ કેવી? તો કે લીલી અને લીફી એટલે પાંદડા વાળી છે, અને એકદમ મજબૂત છે, જે આપણે પણ એકદમ મજબૂત દિવસે બનાવે છે. ત્યાર પછી સફરજન, પાઇનેપલ અને બ્રોકોલી ની વાત છે. સો લેટ્સ ઈટ ફ્રૂટ એન્ડ વેજીસ, ગ્લોર ફોર અ હેલ્ધી લાઈફ, ધે ઓપન ધ ડોર, નેચર્સ ગિફ્ટ કલરફુલ એન્ડ ટ્રુ, ફોર મી, ફોર યુ, ફોર એવરીવન ટુ. એટલે કે આપણે શાકભાજી અને ફળો ખાવા જોઈએ, જે આપણા માટે હેલ્થનો દરવાજો ખોલે છે, અને તે આપણને કુદરત દ્વારા આપેલું રંગબેરંગી એક સાચું ગિફ્ટ છે, અને તે તમારા માટે, મારા માટે અને બધા જ માટે છે. ત્યાર પછી ફિલ ધ બ્લેન્ક્સ ની વાત કરીએ તો અહીંયા તમને જે ઓપ્શન્સ આપેલા છે એના ઉપરથી તમારે પૂરવાની છે. ઓરેન્જ
citrusy and bright, filled with vitamin C just right. Apples crunchy and red and green, the healthiest snacks you ever seen. ત્યાર પછીનું પીટર ધ ઈટર છે એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર મિત્રો જોશું. અત્યારે આપણે પાર્ટ નંબર 1 અહીંયા પૂરો કરીએ છીએ. પાર્ટ નંબર 2 ની અંદર આપણે આ સ્ટોરી જોવાના છીએ અને આગળની એક્ટિવિટી છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો અહીંયા સુધી રાખીશું મિત્રો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.